ગામના શાંત વાતાવરણમાં રોજની જેમ આજે પણ વહેલી સવારે ઘંટીના અવાજ સાથે મંદિરોમાં આરતી શરૂ થઈ ગઈ હતી. મંદિરમાં પૂજારી મનથી પૂજા કરી રહ્યા હતા. ઢોલકની થાપ અને ઘંટીના ધ્વનિ વચ્ચે તેમનું મન ભક્તિમાં લીન હતું. પણ હૃદય કોઈ શૂન્યતાની ભરેલું હતું. આ શૂન્યતા તેમના જીવનમાં તેમની પત્નીના ગુજરી જવાને લઈને આવી હતી. આ ઘટના આજે 8 વર્ષ જૂની પડી ગઈ હતી. પણ તેમની યાદો તો આજે પણ તાજી હતી. પૂજારીનું નામ વિઠ્ઠલદાસ હતું. સંસ્કારશીલ, સ્થિર અને ખૂબ જ મર્યાદિત. આખું ગામ તેમની ઇજ્જત કરતું હતું. પણ કોઈ પણ કામ હોય તો લોકો પહેલીવાર વિઠ્ઠલદાસ પાસે જઈ આવતા. મંદિરના બગીચામાં પુષ્પો વીણતી એક સ્ત્રીના હાથ થરી રહ્યા હતા. એ સ્ત્રી સોનમ ગામની ખૂબ જ સુંદર અને નમ્ર સ્ત્રી હતી. આજે તે અજવાસ પડતા પહેલાં જ મંદિરમાં આવી ગયેલી. તેની આંખોમાં ઊંઘ ન હતી, કારણ કે તેમના મનમાં ઉથલ-પાથલ ચાલતી હતી. એના પતિને મુંબઈ ગયાને આજે 3 મહિના થઈ ગયા હતા. પૈસાની તંગી હતી, મજબૂરી હતી. તેનો પતિ જતા સમયે કહીને ગયો હતો કે મારે તારી માટે એક સારું ભવિષ્ય તૈયાર કરવું, થોડા દિવસ તું સહન કરજે. પણ સહન કરવું એટલું સરળ ન હતું. લાકડાના દરવાજા જેવી નાનકડી ઝૂંપડીમાં એકલતા સાંજને ઘેરી લેતી હતી. સાંજ પડતા અંધારું, બહારથી અંધારું ઘેરાતું હતું. દીવો બહુ બળતો હતો, પણ તેમના પ્રકાશ ન હતો. એના મનમાં હવે એક જ અવાજ ઉઠતો હતો, એકલતા અને પ્રેમ. એ વાસનાની ભૂખ સાથે ભઈ જાય ત્યારે માણસ પોતાની મર્યાદા ગુમાવી દે છે. એક સવારે એણે વિચારી લીધું કે હવે એને કોઈ સાથે વાત કરવી છે, કોઈ ભરોસાવાળાને મળવું છે. અને એનો ભરોસો એક જ માણસ પર હતો, વિઠ્ઠલદાસ. એ માણસ જે બધા માટે નમ્ર અને માર્ગદર્શક હતો. 5 વાગે સવારે એ ઘરમાંથી નીકળી. રસ્તો શાંત હતો. મંદિરમાં એક વિઠ્ઠલદાસની રાહ જોતી બેસી ગઈ. જેમ જેમ સૂરજ ઉગતો ગયો, એનું હૈયું ધબકતું ગયું. પૂજારી જ્યારે પૂજા કરીને પાછા ફરવા લાગ્યા ત્યારે સોનમે તેને રોકી લીધા. અને પૂજારીજી, તમે થોડો વખત મારા માટે સાથે આવી શકો છો? એણે જિજ્ઞાસાથી કહ્યું, શું થયું બેટા? બધું બરાબર છે ને? સોનમ પૂજારીને એના ઘરના વાતાવરણમાં લઈ ગઈ. અને ખુલ્લું, શાંત અને સુગંધ ભરેલું હતું. રસોડામાં તાજી ચા ઉકળી રહી હતી. તેની આંખો ઝિલમિલ કરી રહી હતી, પણ હાવભાવ કંઈક અલગ લાગતો હતો. જ્યારે એનો પોતાની હાલત અને દુઃખભરી વાતો કરવાની શરૂઆત કરી ત્યારે વિઠ્ઠલદાસની આંખોમાં કરુણા, હૃદય ઉદી થઈ. સોનમે કહ્યું, પૂજારીજી, પ્રેમે પણ ક્યારેક કોઈ દુઃખ જેવું લાગે છે. માણસનો શરીર તો એક સમય તરસે ને. વિઠ્ઠલદાસ, હા બેટા, પ્રેમ એક બહુ મોટું દુઃખ છે, પણ એનો ઉપાય તરસથી નહીં, ધીરજથી મળે છે. હું સમજુ છું તું એકલી છે, પણ તું હજી પણ એક સંબંધમાં છે. તારો પતિ તને પ્રેમ કરે છે. તે સોનમે કહ્યું, હા કરે છે. પણ જતાં જતાં એણે કહ્યું કે જો વિયોગ સહન ન કરી શકું તો પોતે કોઈને શોધી લો. મેં વિચાર્યું કે તમે વિઠ્ઠલદાસ બોલ્યા, બેટા, તારો વિયોગ માની શકાય એવું છે, પણ તેનો ઉપાય તું શારીરિક સંબંધમાં શોધે છે, એ ખોટું છે. હું અહીં તને દેહ માટે નહીં, મન માટે સમર્પિત કરું છું. તું જેને સાચો ભરોસો માને છે, તો તારી આવતીકાલ માટે પણ સાચું મોકળું ઊભું કરે. સોનમ થોડીવાર મૌન રહી ગઈ. એણે પોતાની નજર નમાવી લીધી. એ દિવસ પછી સોનમ રોજ મંદિરે આવતી રહી. પૂજારી સાથે લાગણી ભરી વાતો હતી. એ પોતાની એકલતાને હવે ઉત્સાહમાં ફેરવવા લાગી હતી. પોતાની અંદરની સુખ દુઃખને ફૂલોના થાળમાં મૂકી દેતી. મંદિરમાં અહીંયા ત્યાં ભણવામાં પણ મદદ કરવા લાગી. ગામની સ્ત્રીઓ હવે એની વાહ બોલવા લાગી હતી. એ દિવસ એના જીવનનો ભાગ બની ગયો હતો. એક ક્ષણે એને સમજાયું કે એકલતાને દેહથી નહીં, પ્રેમ અને યાદોથી હલકું કરાય છે. એને તેની ભૂલ સમજાઈ. થોડા દિવસ પછી પતિના પરત ફરવાના સમાચાર આવ્યા. સોનમ હવે ભળી ગયેલી સ્ત્રી હતી. મંદિરની સેવા કરતી, બાળકોને ભણાવતી અને તેના આખા ગામમાં લાગણીઓથી સ્વીકારવામાં આવેલી હતી. જ્યારે એનો પતિ પાછો આવ્યો, એણે કહ્યું, સોનમ, તું તો ભવિષ્ય બનાવી રહી હતી, પણ તું પોતે જ ભવિષ્ય બની ગઈ છે. તારું ગૌરવ હું આજે ગમે ત્યાં લઈ જઈ શકું. સોનમ અખંડ રીતે હસીને બોલી, આ બધું મને પૂજારીજી પાસેથી મળ્યું છે. એમણે મને એકાંતના રસ્તે નહીં, શાંતિના રસ્તે ચલાવી.
મિત્રો, શારીરિક પ્રેમને ધીરજ અને લાગણીથી પાર કરી શકાય છે. દરેક સ્ત્રીમાં એ શક્તિ છે કે એકાંતને પણ પોતાની શક્તિમાં ફેરવી શકે છે. જો સાથે સાસો માર્ગદર્શક મળ્યો હોય તો જીવન એક નવો માર્ગ પકડાવી શકે છે. તો મિત્રો, આ નાની એવી વાર્તા તમને કેવી લાગી તે જરૂર જણાવજો. ફરી મળીશું આપણે આવતીકાલે એક નવી વાર્તાની અંદર. ત્યાં સુધી આવજો મિત્રો, અને વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો. મળીશું આવતીકાલે એક નવી વાર્તાની અંદર.